હર મહાદેવ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ઘણા દિવસો પછી નવો વિડીયો લઈને આવી ગયો છું. નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે તો લોંગ વિડીયો લઈને આવી ગયો છે. આજે આપણે ભજીયાનો પ્રોગ્રામ છે ને આપણા બધા ભાઈબંધ આવી ગયા છે. હું તમને બતાવી નાખું. જો આપણે રાંધણ આપણા મહેશભાઈ આજે રાંધે મરચા નહીં બનાવશું, પછી પાલક નહીં બનાવશું, ધાણા નહીં બનાવશું. જો પાલક તો જો કેટલી ઝીણી ઝીણી આપણા રાજુભાઈને વાળતા ખાયું નહીં. હું કીધું વાળું ને એને આવડ્યું નહીં. જો લઈ આવ્યા હે અમારા મહેશભાઈ રાંધવા આવી ગયા છે આજે તો. આપડા રાજુભાઈ ને કીધું પણ રાજુભાઈ ને આવડતું નથી. થોડાક દિવસ પછી એ પણ આપડા લાઈટ ભેગા થઈ જવાના છે. ભજ્યું તો ચાખો, કેવા બને છે રાજુભાઈ? ચાખો તો ચાખો હરકી રીત નું કાયદેસર. હાલો ચાખો ચાખો. મે ઠડક લાલ દેખાય. ચાખવાનું દો એમ. પૂછવાનું થોડું મરચું હુકા વધારે નાખી દે. ના રે ના લાગે રાજુભાઈ આપણે ચાખે કેમ હે ટેસ્ટ મસ્ત. અત્યારે આપણે જો મરચું બરચું બધું લઈ આવે. 3 ખોતળી છાશ છે, હળદર છે, બધું ઘણું. જો આ તો અમે કાંઈક નવીન લાવ્યા. ભજીયા ભેગું કેવું લાગે ટેસ્ટ કરશું આપણે. આ ભજીયા ભેગું કેવું લાગે કોમેન્ટ કરી નાખજો. જો આપણે ચટણી છે ને તો આને આપણે ટેસ્ટ કરશું. આજે 20 રૂપિયાનું એક લાવ્યા છે. 6 જણા છે. હવે થાય ન થાય પણ ખબર નહીં. આપણે મહેશભાઈ હવે ક્યાં ભજીયા બનાવવાના છે? પાલકના. હવે ધણો નાખજો. ધણોના ભજીયા આપણે બનાવવાના છે. જોઈએ આપણે પાલકના ભજીયા કેવા બને છે. આપણે રાજુભાઈ ટેસ્ટ કરે. કેવો રાજુભાઈ ટેસ્ટ હરકો મસ્ત. ઘણા બધા નાખી દો. થોડા નાખ ને ભાઈ. હાલો આટલા બધા હોય લા મહેશભાઈ? આટલા બધા ના ખાય પેલા આખું પાણી નું ભરાઈ જાય. આખું કેમ નાખું? અરે તો પાલક વધારે ને ડુંગળી મોટી એમ ના મોટી ને બહુ નાની છે. હમણાં કીધા મોટી માં નાની ઘડી ચાલ બનાવ. બાકાજી કયો હવે બાકા વાક શું કરવાનું થાય? એક એક બધા નહીં આવે. બાકાજી की बोला रहा बदी तू पुढता तू तो का काम डायबिटीज राहिला बोलो गळ्यो मसाला થોડા બીટી લોડા બે જોયા ગંત કરો બા ઓલો ગળ્યો મીઠો આ તાર જેવો માપ હોય એટલું નાખ. હાલ નાખ નાખ. અરે તું નાખ મને ન આવડે પછી તો આ મને ખરો તો આમાં ખકર આમાં દે આમાં નાખ. આ ટેસ્ટી લાગશે. બસ બસ બસ. સવારમાં ટેસ્ટી ન થઈ જાય પાછું. હળદર નાખો તો હળદર નાખો તો ક્યાં છે હળદર? ક્યાં ભાઈ? એટલે હળદર ક્યાં? એ તો નથી. અરે યાર અરે પડી હળદર નાખો. બેસન એટલું જ રાખવાનું. થોડુંક નાખજો ખાલી. એ આમાં પાણી નાખલો ગોંગડા થઈ જવાના. તને કીધું મેં મરચું નતું નાખવાનું. કાં નતું નાખવાનું? મરચું નતું નાખવાનું. કેમ પણ? અરે આપણે પેલા મરચા બોળીને કાઢવાના છે. તીખા જાજા થઈ જવાના. તીખા ના નહીં કરવાના થાય છે. નહીં થાય તો ભલે એ દેવર કે એમ બનાવવાનું. ભાઈ આખા મરચાના ભજીયા બને હો. હવે તો આપણે બાકાજી કે બોલાવવાની થાય, બીજું તો કાંઈ થતું નથી. અને આમાં જો બેસન તો તને ગાઢો રાખવા કીધું તો ને આ શું હે? શું હે આ? ગાઢો નહીં રખાય. एक तो अर्जुन એલા શું હે આ? તું તો મરચા તળાયા કે પછી ભજીયા બનાવ્યા ના? એટલે થોડા પણ મરચા બનાવ. મરચા આપણે તળવાના જ તો છે. મરચા તો ચોખ્ખા દેખાય. જો મિત્રો જો મરચા ચોખ્ખા દેખાય. બેસન તો કાંઈ બેસન તો આમાં કઈ છે જ નહીં. તો શું બનાવે? અંદર ભરાય ને? અંદર ભરવાય એમ. હા અંદર ભર્યા અંદર ભરાય. તને ખરે ખબર તો પડતી મજા આવશે. કન્ટિન્યુ જો તું પહેલે મિત્રો આપણા રાજુભાઈ એ બટાકા છે ને કચુંબર કરી રાખે. કેમ કે આના ગોટા બનાવવાના છે આપણે. જો એટલે તો હરકા હાથ તો ધોયા છે ને પણ हरका धोएला है ડોબા મેલા વાળા હાથ તો કા કચુંબર તો નહીં ને કાળું બહુ થઈ જવાનું. તો આના ગોટા બનશે મસ્ત મજાના. આપણે ગોટા ખાવાની મજા આવી જાય. ચાલો કન્ટિન્યુ पता मत फेंक दे ठा दिन ले પેલા હાથ ઘણા મોટા કાળા ગોટિયા બનાવી દે. काला गुल्ला આટામાં પૂરો કરવાનો મહેશભાઈ તું ચટણી એમ બનાવી ને કે તને હું ઓલો દઈ દઉં એમ. पैसा हो गया ચાલ ભણા ફટાફટ. અલે તો ઉતાવળ કા કર ને. સિલ્વર બનાવ ને. હવે એક ઊંધાથી નાખ્યો ને કાંઈ તો ભજીયા બનાવને પણ સિલ્વર ની કથા કરે કાંઈ તો એક ભજીયા બનાવતા આવડતું નથી તને. અરે આમાં મરચા તો એ મરચા દેખાય. મરચા તો કાંઈ મરચામાં કાંઈ નથી. બધા આગમાં મરચા દેખાય. બેસન આને લોટ આવડ્યું ને નહીં. રાજુને કથા કરે ડોબાજી બંધ કરી દે. અમારા 6 જણામાંથી એક ભાઈ ખાલી રાજુભાઈને ઠંડી લાગે. જો સ્વેટર પહેરે છે રાજુ મરચા વાડી નાખ. જો અમારા બધા સ્વેટર વગરના બધા બેઠા. બધા સ્વેટર વગરના. જો આને પહેરે આને નથી પહેર્યું આને નથી પહેર્યું. આપણે એ પણ ખાલી આને જ ઠંડી વાગે છે. વાડી નાખ. आ
આને ઠંડી લાગે હો કાંજુ છે દેવો કાકા. તો મિત્રો આપણે ભજીયા બનાવી નાખી ત્યાં લગી આપણે થોડોક આપણે કામ કરવા લાગી છે નીકળ પછી આપણને ગાળું બોલશે તો આપણે કન્ટિન્યુ જોડાયેલો રહેજો મજા આવશે. અમારું બધું રાંધીને બધું રેડી થઈ ગયું છે. જો કઢી બળી બધું રંધાઈ ગયું. આપણા ગોપાલભાઈ આવી ગયા છે. જો ગોપાલભાઈ કેમ મજામાં? ચાલો ગોપાલભાઈ આવી ગયા છે. આપણે રમવાનું જો સુવિધા સારી થઈ ગઈ. આપણે ગોઠવણી સારી થઈ ગઈ છે. ગોઠવણી ફૂલ બાકાજી કી રાંધવાની મજા આવી જવાની છે. આપણા બ્લોગ ચાલુ છે અંદર. ફાઇનલી ગેસ આવી ગયા છે બધા આપણે જમવા. બધા બેસી ગયા છે જમવા. જો આખી ટીમ બેસી ગઈ છે આપણે જમવા. આપણા ગોપાલભાઈ આવી ગયા. બધા મિત્રો જમા બેસી ગયા અને આપણો વારો આવી ગયો હોય તો ચલો બેસી ગયા જમા. હવે આપણે નિરાંતથી જમી બમીને પછી મળીએ. કન્ટિન્યુ બનાવી રહેજો મજા આવશે. ફાઇનલ મિત્રો આપણો પ્રોગ્રામ સક્સેસફુલ થઈ ગયો પૂરો થઈ ગયો છે. ખાવાની મેં તો ખાવામાં તો બહુ મજા આવી કેમ કે બહુ મસ્ત ખાવાનું બન્યું હતું. ભજીયા એક નંબર બન્યા હતા. વિડીયો તમને સારો લાગ્યો તો કમેન્ટ કરતા જાજો और सब्सक्राइब जरूर कर देगा, નવા हमारे ऐसे वीडियो मिलते रहेगा. हाँ हमारा वीडियो में नवा હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આગલા વિડીયો. આમાં વિડીયો જોવા માટે છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.